નમસ્કાર વાલા દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, આજે વાત કરવાની છે ખેડૂતોનું દેવું માફ। નાયબ મુખ્યમંત્રીએ શું આપ્યું છે નિવેદન? 900 કરોડનું બોજનું ભારણ સરકાર વેઠી રહી છે। કેવી રીતે વેઠી રહી છે? માથાદીઠ ખેડૂતોનું કેટલું દેવું છે? સંપૂર્ણ વિગત હું તમને આ વિડીયોમાં વાત કરવાનો છે। પૂરેપૂરો આપણો વિડીયો જોશો એટલે તમને બધી માહિતી સમજાઈ જશે। અને મિત્રો, ખાસ ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો ખેડૂત મિત્રો, તો આગળ વિગતે વાત કરીએ। અમદાવાદમાં તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખેડૂતો દેવા માફી અંગે સ્પષ્ટ ઇનકાર કરીને જણાવ્યું કે ગુજરાતમાં ખેડૂતો માટે ઘણી લાભદાયી યોજનાઓ અમલમાં છે। ખેડૂતોના કારણે સરકાર રૂપિયા 900 કરોડનું ભારણ વેઠી રહી છે। 3 રાજ્યોમાં કોંગ્રેસ ખેડૂતોના દેવા માફીના વચન આપીને વિજયો મેળવ્યો છે, ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં પણ આ વચન આપવા કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે। ગુજરાતમાં ખેડૂતોનું માથાદીઠ દેવું 38,000 રૂપિયા છે। રાજ્ય સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજ્યના 58,72,000 ગ્રામીણ પરિવારો પૈકી 39,20,000 પરિવારો ખેતી પર નિર્ભર છે, જેમાંથી 16,74,000 ખેડૂતો કુટુંબોએ ખેતી માટે લોન લીધી છે। આમ ગુજરાતના 42.6 ખેડૂત પરિવારોના દેવા બોજા નીચે દબાયેલા છે અને માથાદીઠ દેવું 38,000 રૂપિયા છે। દેશના એગ્રીકલ્ચર 2026ના રિપોર્ટ મુજબ આંધ્રપ્રદેશના સૌથી વધુ એટલે કે 92.9% ખેડૂત પરિવાર દેવાદાર છે, જ્યારે દેવા મામલે ગુજરાતના 42.6% ખેડૂતો દેવાદાર છે। આવકની બાબતમાં પંજાબના ખેડૂત પરિવારની માસિક આવક 28,717 રૂપિયા છે, જ્યારે ગુજરાતના ખેડૂતોની માસિક આવક 5,773 રૂપિયા છે। મજાની વાત એ છે કે આવકની બાબતમાં મધ્યપ્રદેશના ખેડૂત પરિવારની માસિક આવક 6,538 છે, જે ગુજરાતના ખેડૂતો કરતા વધુ છે। આમ છતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ માને છે અને દેવા માફી કરતા પણ નથી। રાજ્યના ખેડૂતોને ખેતી કરવા માટે કુલ બીજ, ખાતર, જંતુનાશક દવાઓ તથા ટ્રેક્ટરનું ભાડું, સિંચાઈનો ખર્ચ, વીજ બિલ, બિયારણ ખરીદવા મૂડી ખર્ચ અને ધિરાણ ઉપરાંત કુટુંબની મહેનત અને ખેત મજૂરોને મજૂરી તથા ભાગ્યા પદ્ધતિમાં ખેતી થતી હોય તો જમીનનું ભાડું તથા અન્ય ધિરાણ માટે વ્યાજના ખર્ચ સામે ઉપજના વ્યાજબી ન મળવાને કારણે ખેડૂત દેવાગ્રસ્ત થાય છે। ખેડૂતોને ઉપજના પૂરતા ભાવ મળે તે માટે સ્વાભિમાન સમિતિ દ્વારા ભલામણ થયેલ ઉપજ ઉપર ખર્ચ 50% વધારે આપવામાં આવે તો ખેડૂતને ઉપજના ન્યાયિક ભાવ મળે અને ખેડૂત દેવા મુક્ત બની શકે। ગુજરાતમાં 0.1 હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂત પરિવારો પર 6,900 નું દેવું છે, જ્યારે 0.4 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારનું દેવું 12,000 છે। 1 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂત પરિવારનું દેવું 24,700 છે, જ્યારે 1 થી 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂત પરિવારનું દેવું 31,000 રૂપિયા છે। 2 થી 4 હેક્ટર જમીન ધરાવતા ખેડૂત પરિવારનું દેવું 82,000 છે, તેમજ 4 થી 10 હેક્ટર જમીન ધરાવતા ખેડૂત પરિવારનું દેવું 1.14 લાખ રૂપિયા છે। રાજ્ય સ્તરીય બેકર્સ કમિટીના આંકડા મુજબ ક્રોપ લોનની આઉટસ્ટેન્ડિંગ રકમ રૂપિયા 47,318 કરોડ અને તેની ગ્રોસ એનપીએ રૂપિયા 2,158 કરોડ છે, જ્યારે એગ્રીકલ્ચર ટર્મ લોનની આઉટસ્ટેન્ડિંગ રકમ રૂપિયા 35,290 કરોડ અને તેની ગ્રોસ એનપીએ રૂપિયા 3,261 કરોડ છે। બંને લોનની કિંમત કુલ આઉટસ્ટેન્ડિંગ રકમ 82,608 કરોડ અને એનપીએ થઈ હોય તેવી રકમ 5,419 કરોડ છે। તો ખેડૂત મિત્રો, સંપૂર્ણ માહિતી મેં આપી, તમને સમજાઈ જ ગઈ છે। મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।